પછી रोड मोटा करने का था, जिसके वजह से हमारे घर सब तोड़ डाले, પછી हमको यहाँ ले गया। કાકા તમારું નામ શું છે? શંકરભાઈ જાદવ। શંકરભાઈ જાદવ, તમે પહેલા ક્યાં રહેતા હતા? દાણી લીમડા પીર કમર। પીર કમર। શું થયું હતું તમે અહીંયા આવી ગયા? ટીપી સ્કીમમાં। ટીપી સ્કીમ એટલે? રસ્તો કટિંગમાં। રસ્તો કટિંગ, તમારું મકાન કટિંગમાં જતું? કટિંગમાં જતું હતું, એટલા માટે તમે કેટલા વર્ષથી રહો છો? 4 વર્ષથી। સ્કૂલમાં જાય છે? અહીંયા આવો છો સેન્ટરમાં। સ્કૂલમાં કેમ નથી જતો? બહુ દૂર પડે ને। ત્યાં પેલા તમે રહેતા હતા, ત્યાં તમે સ્કૂલમાં જતા હતા? હા। કયા ધોરણમાં ભણતી હતી? હું ત્યાં ત્રીજું ભણતી હતી। ત્રીજા ધોરણમાં। અને અહીંયા તમે આયા પછી સ્કૂલમાં જાઓ છો? ના, અહીંયા આવીએ ખાલી। અહીંયા આવો છો ખાલી? સ્કૂલમાં કેમ નથી જતા? અહીંયા સ્કૂલ નહીં છે। સ્કૂલ નથી અહીંયા છે પણ બહુ દૂર પડે। બહુ દૂર પડે? શું ભણાવે છે ટીચર? બધું ભણાવે। બધું ભણાવે છે। લખતા વાંચતા આવડે છે? હા। આગળ તમારે મોટી સ્કૂલમાં ભણવું છે? હા। ભણીને પેલા ક્યાં રહેતા હતા? કાંકરે રહેતા હતા। અહીંયા કેટલા વર્ષથી આવ્યા? 2 વર્ષથી આવ્યા। પેલા ત્યાં તમે સ્કૂલમાં જતા હતા? કયા ધોરણમાં ભણતી હતી? બીજા ધોરણમાં। અહીંયા તું કઈ બાજુ સ્કૂલમાં જાય છે? કઈ સ્કૂલમાં? કેમ? સ્કૂલ જ નથી। તારે આગળ ભણવું છે? તારું નામ શું છે? રજની। શું કરે છે? અહીંયા ગણેશનગર પીપળજી એરિયામાં બાળકોને ભણાવું। અરે રહે છે? ગણેશનગરમાં કેટલા બાળકો ભણવા આવે છે? 125 બાળકો। 125 બાળકો। કેટલા રૂમમાં ભણાવો છો તમે? 5। કેટલા ટીચર બાળકોને ભણાવે છે? 5 ટીચર ભણાવે છે। બાળકો બધા અહીંયા ભણે છે? હા। અહીંયા મેં હમણાં બાળકોના ઇન્ટરવ્યુ લીધા। બરાબર। બાળકો એમ કે છે કે અહીંયા કોઈ સ્કૂલ જ નથી, એટલા માટે ભણવા નથી જતા। પહેલા તો એ લોકો જતા હતા। સ્કૂલ નથી એના માટે તમે અહીંયા સ્કૂલ લાવવા માટે કોઈ પ્રયત્ન કરે? પ્રયત્ન કર્યા બાજુ કોઈ સાંભળતું નથી। પ્રયત્ન એટલે કેવો? પ્રયત્ન કર્યા એટલે અમે એક સંસ્થાની અંદર એપ્લિકેશન બી આપી, બરાબર, કમિશનરને બી કીધું, બાકી કોઈ એની અંદર ધ્યાન જ આપતા નથી, ध्यान नहीं आता। यहाँ स्कूल नहीं है, इसके लिए तुमने कुछ प्रयास किए कि यहाँ स्कूल आनी चाहिए, गवर्नमेंट यहाँ स्कूल बनावे, ऐसा कोई प्रयास? ऐसा तो सब जनों ने अर्जी भी करी थी सब, लेकिन कोई भी सुनावगिरी हुई नहीं है। ये यहाँ इन्होंने 4-5 सेंटर खोले संस्था ने, तो ये सेंटर में बच्चे पढ़ने के लिए आते हैं। कोई स्कूल नहीं जाते बच्चे? ये दूर के वजह से स्कूल नहीं जाते। तुम्हारा क्या लगता है यहाँ स्कूल बनेगी तो बच्चे पढ़ेंगे? हाँ। क्यों ऐसा लगता है? क्यों ऐसा? क्या वहाँ जावे तो भाड़ा कितना होए, भाड़े की वजह से तो कोई बेचता नहीं। न फिर अभी तो कैसा कैसा टीवी में आता है, पेपरों में आता है बच्चों का कि स्कूल ले जाके न बलात्कार करा, यूं करा, इसके वजह से तो बच्चों को बेचते नहीं। अब यहाँ है तो यहाँ बेचते, न यहाँ सरकारी खुल जावे तो बहुत ही अच्छा। કદમ એજ્યુકેશન સેન્ટરમાં આવતા જે બાળકો છે એ બાળકોના વાલીઓની રોજગારી છે એ છૂટી ગઈ હતી અને સંસ્થાએ એવા પૂરા પ્રયત્ન કરેલા હતા કે આ બાળકો આપણા સેન્ટરમાં આવી અને એનો સર્વાંગી વિકાસ થાય। પીપળજ અને ગણેશનગર વિસ્તારની પરિસ્થિતિ જોશો તો આપણને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારના બાળકો એજ્યુકેશન સેન્ટરમાં ભણી રહ્યા છે, એના માટે હજી આગળ શું કરવાની જરૂર છે। 3 વર્ષ પછી સંસ્થાને એવું લાગેલું હતું કે આ એરિયામાં સ્કૂલની ખૂબ જરૂર છે, કારણ કે કોર્પોરેશનની સાથે એડવોકેસીનું કામ કરતા કરતા અમને એક વાત ચોક્કસ સમજાઈ છે કે આ એરિયામાં સ્કૂલ આવશે તો 5-1 વર્ષ લાગી જશે, કારણ કે સરકારની સાથે વાટાઘાટો કરતા કરતા હવે સંસ્થાને એક થાક લાગેલો છે। એટલે એક વસ્તુ નક્કી કરી છે કે એક બાજુ આપણે એજ્યુકેશન સેન્ટર ચલાવવા ને એક બાજુ આપણે એડવોકેસીનું કામ કરવું, અને એડવોકેસીનું કામ કરતા કરતા બાળકોનું ભણવાનું ન બગડે એના માટે સંસ્થાએ પૂરા પ્રયત્ન શરૂ કરેલા છે।